નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શિક્ષક અભિયોગ્યતા કસોટીના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. પ્રશ્ન છે, આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? જવાબ બી. પ્લેટો. આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્ત્વ વધુ ગણે છે? જવાબ વિચાર આદર્શ કે ભાવનું. પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? જવાબ છે ભૌતિકવાદ. આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? જવાબ છે જ્હોન ડ્યુઈ. આદર્શવાદ નીચેનામાંથી શેના પર વધુ ભાર મૂકે છે? જવાબ આધ્યાત્મિકતા. જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? જવાબ જે.એસ. રોસ. નીચેનામાંથી કયા તત્વચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? જવાબ છે એરિસ્ટોટલ. નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્ત્વ અપાયું નથી? જવાબ પ્રકૃતિ. જે.એસ. રોસના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? જવાબ વ્યક્તિનો ઉત્કર્ષ. આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્ત્વનું છે? જવાબ આધ્યાત્મિક જગત. સત્યમ શિવમ સુંદરમ માં કયા વાદના દર્શન થાય છે? જવાબ આદર્શવાદ. આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? જવાબ છે સંસ્કૃતિ. શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર અને કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું? જવાબ છે ગાંધીજી. આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? જવાબ છે ગતિશીલ. આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય? જવાબ છે ગણિત. આગળનો પ્રશ્ન છે, શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? જવાબ સોક્રેટિસ. શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? જવાબ પ્લેટો. પ્રાકૃતિવાદની વિચારધારા કોને સમજવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? જવાબ ઉપરોક્ત તમામને. આગળનો પ્રશ્ન છે, કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? જવાબ પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? જવાબ પુસ્તકીય. પ્રકૃતિવાદની શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ છે? જવાબ છે ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રકૃતિવાદ નીચેનામાંથી પૈકી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? જવાબ કથન પદ્ધતિ. પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? જવાબ છે બાળકેન્દ્રી. પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? જવાબ છે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ. વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ? જવાબ છે પ્રેગ્મેટિકોસ. વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઉપયોગિતાવાદ. વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? જવાબ છે જ્ઞાનવાદી વિચારધારા. વેરાયટીઝ ઓફ રિલિજિયન્સ એક્સપિરિયન્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે વિલિયમ જેમ્સ. શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે આ વિધાન કયા તત્વચિંતકનું છે? જવાબ છે જ્હોન ડ્યુઈ. વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચિત છે? જવાબ છે વ્યવહારવાદ. આગળ જોઈએ તો લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો હતો? જવાબ ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. વર્તમાન સમયમાં શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવું શિક્ષણ ગણી શકાય? જવાબ છે ઔપચારિક. બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોણે આપ્યો હતો? જવાબ ગાંધીજી. વિદ્યાર્થીને કઈ રીતે શીખવું તે કોના દ્વારા જાણી શકાય? જવાબ છે મનોવિજ્ઞાન. દરેક બાળક પ્રેમનું ભૂખ્યું છે
અને પ્રેમ ઝંખે છે, આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? જવાબ સાંવેગિક. વ્યક્તિના શરીરના કદ, લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? જવાબ છે વૃદ્ધિ. નીચેનામાંથી શેના વગર શિક્ષણ નિષ્ફળ જાય છે? જવાબ છે પરિપક્વતા. કેળવણી કેવી પ્રક્રિયા છે? જવાબ છે આજીવન ચાલતી. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ, આ વિધાન કોનું છે? જવાબ છે પેસ્ટોલોજી. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવામાં આવે છે? જવાબ છે માતૃભાષા. ઇક્યુ એટલે શું? સાંવેગિક બુદ્ધિઆંક. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે? જવાબ છે એસક્યુ. વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ છે? જવાબ સ્ટ્રોંગની અભિરુચિ સંશોધનિકા. એનસીઆરટીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ છે દિલ્હી. ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે, આ કઈ પ્રયુક્તિ છે? જવાબ ક્ષતિપૂર્તિ. ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકાના રચયિતા કોણ છે? જવાબ જેસી પરીખ. જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 100 હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય? જવાબ છે સામાન્ય. પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઈને બેસી રહે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ અલિપ્તતા. આગળનો પ્રશ્ન, બુદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલો છે? જવાબ અનુવેશ. પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવો, આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય? જવાબ ક્રિયાત્મક. જીવનમાં સફળતા મેળવવા નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે? જવાબ સારો આઈક્યુ. વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? જવાબ સારું શિક્ષણ કાર્ય. નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન વાપરવું સહેલું અને કિંમતમાં સસ્તું છે? જવાબ ટ્રાન્સપરન્સી. શિક્ષણ કાર્ય વધુ અસરકારક કઈ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય? જવાબ માતૃભાષામાં. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમાં કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? જવાબ ડાયટ. જીસીઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ ગાંધીનગર. એનસીટીઈ નીચેનામાંથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે? શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને. કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે? જવાબ વિદ્યાર્થી. બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય શારીરિક વયના ગુણોત્તરને કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે? જવાબ 100 વડે. વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? જવાબ અભિક્રમિક અધ્યયન. કઈ સમિતિની ભલામણથી સમાજ ઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું? જવાબ ઈશ્વરભાઈ પટેલ સમિતિ. શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે? જવાબ પેસ્ટોલોજી. પિયાજેના મત અનુસાર કઈ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે? જવાબ શિશુઅવસ્થા. શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનિક જવાબદાર ગણે છે? જવાબ છે સિગ્મન્ડ ફ્રોઈડ. નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય? જવાબ છે 6 થી 12 વર્ષ. નીચેનામાંથી કયા સમયગાળાને તરુણાવસ્થા ગણી શકાય? 12 કે 13 થી 18 કે 19 વર્ષ. માનવ પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ મેસ્લો. બુદ્ધિમાપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? આલ્ફ્રેડ બીન અને સાયમન. ડૉક્ટર આલ્ફ્રેડ બીન અને સાયમનને કયા વર્ષમાં બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો? જવાબ ઈસવીસન 1905. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું હતું? જવાબ ટર્મને. અતિ ઉત્તમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ 140થી વધુ. અંગ્રેજી ભાષામાં પ્રમાણિત કરાયેલ શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઈ છે? જવાબ સ્ટેનફોર્ડ બીને. 120થી 129 બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા કઈ હશે? જવાબ અતિ વિશેષ બુદ્ધિ.
સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ 90 થી 109. મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ 60 થી 69. ડૉક્ટર શુક્લ, ડૉક્ટર શાહ અને ડૉક્ટર કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી? જવાબ છે વ્યક્તિગત કસોટી. દેસાઈ ભટ્ટ અને દવે જ્યોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની કસોટીઓ છે? જવાબ સામૂહિક કસોટી. ડૉક્ટર કેજી દેસાઈ અને એજે જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે? જવાબ શાબ્દિક કસોટીઓ. વિચાર સર્જનના પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનિક વિકસાવી હતી? જવાબ ઓસ્બર્ન. રસમાપન માટે તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય? જવાબ છે રસ સંશોધનિકા. રસમાપન માટે તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય? જવાબ રસ સંશોધનિકા. ગિલફર્ડે રસના કુલ કેટલા ક્ષેત્રો બતાવ્યા છે? જવાબ 28. કયા મનોવૈજ્ઞાનિકે વ્યુત્ક્રમ આકૃતિ વડે ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો હતો? જવાબ ગ્લેન. ધ્યાન વિસ્તારના માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ ટેચિટોસ્કોપ. ધ્યાન વિસ્તાર માટેનો સૌપ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? જવાબ વિલિયમ હેમિલ્ટન. ઉપનિષદ પરંપરામાં શેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો? જવાબ અધ્યયન. કોહલર, કોફકા અને વર્ધેમર નામના વૈજ્ઞાનિકો કઈ વિચારધારા ધરાવતા હતા? જવાબ ગેસ્ટાલ્ટવાદી. આંતરસૂઝ દ્વારા અધ્યયનના પ્રણેતા કયા વૈજ્ઞાનિકો હતા? જવાબ છે કોહલર, કોફકા અને વર્ધેમર. આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કોહલરે કોના પર પ્રયોગ કર્યો હતો? જવાબ સુલતાન નામના ચિમ્પાન્જી પર. પોતાના વિશિષ્ટ ગુણોની ઓળખ, પોતાની ઓળખ અંગેની માન્યતાઓ, વિચારો, લાગણીઓના સમૂહને શું કહેવાય છે? જવાબ છે સ્વખ્યાલ. પોતાને સોંપાયેલ નિર્ધારિત કાર્યો પ્રત્યે બેદરકાર રહેવું એ શિક્ષકનું કેવું પાસું છે? જવાબ નબળું પાસું. તો મિત્રો, આવી જ રીતે ટેટ અને ટેટ 2માં પૂછાતા કેટલાક અગત્યના પ્રશ્નો વિશે આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં વિડીયો દ્વારા અભ્યાસ કરીશું. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.